ગિરનારિયા જય ગિરનારિયા એકદમ અદભુત નજારો આવો અમને જિંદગીમાં કોઈ નથી નજારો જોયો એવો ગિરનાર ઉપરથી નજારો આવે છે ચોમાસાની અંદર અત્યારે તમને તાકી જ જતી અદભુત નજારો અમને જન્નત જેવી આ નજારો થોડા પછી પાણી આવશે એટલે થોડા પછી આવશે ઓલો બંગો પડે આવતી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક વ્લોગની અંદર. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 થઈ ગયા છે અને અમે ગિરનાર ચડવા માટે તૈયાર થઈ ગયા છીએ. ને આજે આપણો ગિરનારની અંદર છે બીજો દિવસ છે અને કાલે આપણે જતા ઉપરકોટ ને આજે આપણે જવાનું છે ગિરનાર ચડવા. તો તમને ગિરનારના અદ્ભુત નજારા દેખાડવાના છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો. કેમ કે ચોમાસાની અંદર છે ને અહીંયા બહુ મસ્ત એવા નજારા આવે છે અને ગિરનારની તો વાત જ ક્યાંક અલગ છે. તો અત્યારે અમે જઈએ છીએ ને વાગી ગયા છે 6:30 ને જો અહીંયા અમારે લિફ્ટની વાટે ઊભા છે એમ બે ભાઈ. તો પણ લિફ્ટ પણ આવી ગઈ છે. તો ઉપર જાય કે હેઠા જાય ખબર જ ન પડે. આગળ મજા કે આપણે ડાયરેક્ટ નીચે. તો જો અત્યારે આપણે વાડીની બહાર આવી ગયા છીએ. જો તમે ક્યાંક અત્યારનો નજારો જુઓ તમે ગિરનારનો આખો વાદળથી ઢકાઈ ગયેલો છે. તો આપણે આજે એની ઉપર ચડવાનું છે ગિરનાર ઉપર અને તમને અદ્ભુત નજારા દેખાડવાના છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો આપણે મળીએ છીએ ગિરનાર ચડતી વખતે. તો અત્યારમાં છે ને ધીમો વરસાદ ચાલુ હતો પણ અત્યારમાં બે રહી ગયો છે હાવ. તો જો હજી તો પાણી હાલ્યા જાય છે વરસાદનું ને અમે બધા ભાઈઓ હાલ્યા જાય છે. તો અમારા ત્રણે ભાઈની એક ભાઈ પાછળ છે ને હું વચમાં હાલ્યો જાઉં છું ધીમે. તો અત્યારના વાતાવરણમાં જો તમે કાંઈ ન ઘટે, એકદમ ધુમ્મસ વાળું. હાલો તો આપણે કોને ચેલેન્જમાં રહેવાનું છે આપણે તારે બીજા રહેવાનું કે ચેલેન્જ 3 કલાકમાં ડુંગરો ચડો ને 3 કલાકમાં. જો તમે પણ જુનાગઢ આવતા હોય ને તો આ નવું એક અપડેટ આવી ગયેલું છે. અહીંયા છે ને તમારે બધાને તમારા આખા ગ્રુપનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી તમને જુનાગઢ ડુંગર ચડવામાં આવશે. તો અમારે છે ને 1 થી 1.5 કલાક હોય ત્યાં રજીસ્ટ્રેશન કરાવવામાં. એ પણ ઓફલાઈન તો નથી થયું પણ અમે અમારા આજે છે ને મોબાઈલની અંદર કર્યું છે. અમારું તો થઈ ગયું હતું ફટાફટ, પણ બીજા 2-3 ભાઈઓ આવ્યા હતા ને કે અમારું કરી ગયો. તો પછી ઘડીક વાર એનો રજીસ્ટ્રેશન અમે કરવા લાગી ગયા. પછી હવે પાછા નીકળ્યા છીએ ડુંગર ચડવા માટે. તો જુઓ આવો કંઈક રસ્તો છે ડુંગર સુધી જવાનો અને આવું કંઈક વાતાવરણ થઈ ગયેલું છે. તો વિડીયોમાં બને રહેજો, તમને છે ને ખૂબ મજા આવવાની છે. જુનાગઢ ડુંગર ઉપર રીતે રજીસ્ટ્રેશન કરાવીને આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડશે. પછી વારા પરથી વારો છે ને વારો આવશે. કેમ કે જો અત્યારે તો બહુ ટ્રાફિક નથી પણ જો વાર પર બંધ તો લેન હું તો છે ને ભવનાથ સુધી પોગી જતી છે, એટલી બધી લેન થતી છે કદાચ. તમારે જો આ ત્રણે ભાઈ છે ને લેનમાં ઉભા રહી ગયા છે. જય ગિરનારી. મારી જીગા રાખજો, મને તે ગોચમાં લઈ લેવા. આ છે ને ગિરનાર ચડવા માટે છે ને એન્ટ્રી ગેટ છે. તો જો તમારા અહીંયા આપણા બંદરભાઈ છે ને એ પણ આપણી એન્ટ્રી ગેટમાં સ્વાગત કરવા બેસી ગયા છે. જો વરસાદ આવ્યાથી ભાગી ગયા છે ને તમને પ્લાસ્ટિકની વસ્તુ કે પ્લાસ્ટિકની બોટલ હશે કે તો પણ કાંઈ વસ્તુ પણ તમને લઈ નહીં જવા દે. પ્લાસ્ટિકની હશે ને તો, બાકી બધી તમારે વ્યવસ્થા કરીને આવવાની રહેશે. ઠેલામાં પ્લાસ્ટિકની વસ્તુ એક પણ અહીં રહેવા નહીં દે. તમને ચેક કરીને બધી વસ્તુ કઢાવજો. ચેક કરાવવાનું રહેશે. તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને તો આ રીતના કેક છે ને અમારા ઠેલાની ચેકિંગ કરવામાં આવ્યું છે. તો અમારો ઠેલો તો પાસ થઈ ગયો છે. તો અમારી કાંઈ પણ વસ્તુ અમારી પાસે પ્લાસ્ટિકની નથી નીકળતી. આપણી પાસે બાટલો હતો ને, બાટલો અહીં ભરી લઈ. બાટલો તો લાવ્યો હતો પણ ભરતા ભૂલી ગયા છે. તો જો ગેટની અંદર એન્ટ્રી કરતા નળ મળી ગયો છે તો બાટલો પણ ભરતા જાય. પછી ઉપર જઈને ત્યાં ઝરણું મળી જાય તો કદાચ અલગ વાત છે. તો અત્યારે ભરતા જાય થોડુંક. 300 પગથિયા ચડી ગયા છે આપણે ગિરનારના. તો એથી થાકી જાય એવું લાગે છે. અત્યારે 3-4 હજાર પગથિયા ચડી જાય ને પછી નાનો નજારો બતાવું તમને એકદમ મસ્ત નો.
તો છે ને ત્રણેય ભાઈ છે ને લીંબુ શરબત પીવા રહી ગયા છે. પીછે ઘડીક વાર પોરો બોરો ખાઈને પીછે પછી આપણી સફર આગળ લઈ જાય. ફાઇનલી મિત્રો છે ને 2025 પગથિયા ચડી ગયા છે ને અહીંનો ખૂબ મસ્ત નજારો આવે છે. તમને દેખાડું એક વાર. જો તમે કેમ છે ખાલી એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. જો ટ્રાફિક થઈ ગઈ છે થોડીક. જો તમે એકદમ કઈ નીચે ની કઈ વસ્તુ નથી દેખાતી એટલા વાદળ ની ઉપર આવી જશે આપણે. તમે જોઈ શકો છો. હજી આપણી સફર તો ઘણી આગળ રહેવાની છે. તો હજી તો ખાલી આ છે ને નજારાની શરૂઆત જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. બધા છે ને સોમાહામાં ગિરનાર ચડવાનું મૂલ્ય વધારે આવે છે. જો તમે આપણી પાછળ બધો નજારો તમે જોઈ શકો છો. એટલા માટે છે ને બધા સોમાહામાં જ આવે તો સોમાહામાં ખૂબ મજા આવે છે ગિરનારની ઉપર. મારો મોતીડો અમારે હેઠે રહી ગયો છે. એક મિત્ર છે ને અડધેથી પાછો આવી ગયો ટેલો લઈ એને પાછો બોલાવ્યો છે. સૌથી અમારે છે ને બેહવાનું છે. તો હજી આપણી સફર તો ઘણી આગળ લઈ જવાની છે. જય ગિરનારી અલગ છે ગિરનારની ઉપર. આમ તમને હેલું લાગતું છે પણ કેમ છે પણ વાહ. સવારમાં છે ને આપણે નાસ્તો કર્યા વગરના ચડવાની શરૂઆત કરી દીધી હતી. તો અત્યારે છે ને નાસ્તો કરવા ઉભા રહી ગયા છે થોડોક. ને પછી અહીંથી આપણો ટ્રેક આગળ વધારવાનો છે. તો વિડીયોમાં બિના રહેજો તો થોડોક નાસ્તો કરી લઈ. જય ગિરનારી. ચાલુ વરસાદે ગિરનાર ચડવાની ક્યાંક મજા જ અલગ છે. તો તમે છે ને પ્લાન બનાવો ને તો ચોમાસાની અંદર જ આવજો. કેમ કે ચોમાસાની અંદર છે ને ખૂબ સારો એવો વરસાદે પણ પડે છે. તમે જોઈ શકો છો. કેમ છે બાકી તો વરસાદ છે ને બાટી બોલવા મળ્યો છે. તરીકે આગળ ચાલો ઘડી વાર છે ને ઉતાવળ લાગવી પડશે. ફૂલ બાકાજી બોલવા મળ્યો છે ગિરનાર ની અંદર વરસાદ હતા ને હજી મેં અડધી નથી પડી ગયા. વાહ ભાઈ વાહ. આ છે કે ગિરનાર ની મોજ તમે જોઈ શકો છો. ઝરણું કેમ પડે મસ્ત મજાનું કેમ બાકી. જય ગિરનારી. આ નજારો લેવો હોય ને તો તમારે ચોમાસામાં આવવું પડે. એકદમ અદભુત નજારો. આવો અમને જિંદગીમાં કોઈ નથી નજારો જોયો. એવો ગિરનાર ઉપરથી નજારો આવે છે ચોમાસાની અંદર. અત્યારે તો તાકી જ જતી થોડો. જય ગિરનારી. એકદમ બાગાજી કેવો કેટલો વરસાદ નું પાણી પડે જોઈ શકો છો. થોડા ખુશી આવશે. થોડા ખુશી પાણી આવશે. એટલે સડિયા થોડા ખુશી આવશે. ઓલો બંબો પડે તો આવતી. એકદમ બાગાજી કે બોલવા મળ્યો છે વરસાદ ગિરનાર ની અંદર. જોઈ શકો છો. અહીંનું વાતાવરણ જો તમને એકદમ સમુદ્ર હોય એવું જ લાગશે. તમારા બે ભાઈ તો અહીંયા ઉભા રહી ગયા છે. અમારે એક ભાઈ તો ઉયો જશે ત્યારે વરસાદ આવી જોઈ શકો છો તમે ખાલી. આ નજારો છે ને મેં પહેલી વાર જોયો છે. હું ઘણા સમયથી ગિરનાર આવું તો 2-3 વર્ષથી. આવો અદભુત નજારો છે ને મેં કરે નથી જોયો. એટલો હું બાકી તો આવે છે. તો તમે આવ્યો છો ને તો બેઠા જોવો તમે એટલું બધું પાણી વહે છે. હવે છે ને અમે અહીંથી છે ને અંબાજી પહોંચવામાં થોડીક જ વાર છે. લગભગ છે ને 400 થી 500 પગથિયા આઘાથી. તો એટલો બધો વરસાદ આવી ગયો છે. તો અમે પણ ઘડીક વાર ઉભા રહી ગયા છીએ. તો હું છે ને તો મળીએ છીએ થોડાક આગળ જઈને. તો વિડીયોમાં બિના રહેતો. કેમ કે છે ને આપણે ખૂબ મજા કરવાની છે ગિરનાર ની અંદર. આવો નજારો તમને ક્યારે જોવા નહીં મળે ગિરનારમાં. એવો અદભુત નજારો છે. હા જો ગિરનાર ની અંદર પાણી આવે છે. જો જોઈ શકો છો.
જય ગિરનારી. આ ઓલા આવે કે અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. આવો નજારો છે ગિરનાર. પાણી તમને એમ લાગે એક સાઈડ જો નદી આવે એવું લાગે. અહીંથી પણ જો નાનું એવું ઝરણું છે. અમે છે ને ટ્રેક ધીમે ધીમે ચાલુ કરી દીધો છે ચાલુ વરસાદની અંદર. હવે છે ને આપણે ડાયરેક્ટ અંબાજી જઈને જ મળવાના છીએ. તો અમે છે ને બે મિત્રો અમારા પાત્ર થઈ ગયેલા છે ને તો એની વાટે રહેવાના છીએ. જન્નત જેવી આ નજારો જુઓ તમે પણ. પૂરું થઈ ગયું. હાલો જોરદાર નજારો આવો તો મેં પહેલી વાર જોયો છે. અમને પણ મનમાં ઈચ્છા હતી કે ગિરનાર ચડીને એક જોરદાર વરસાદ આવે આવો એક નજારો જોવા મળી જાય. અત્યારે તો છે ને વરસાદ બે ધીમો પડી ગયો છે તો કોઈ કીધો હજી એટલો છે ને પગથિયામાં પાણી આવે છે. એકદમ તમે આ નીચે જવો ખાલી લાગીને દરિયો હોય એવું એકદમ હાવ ધુમ્મસ થઈ ગયેલું છે. હા સારે ભાઈ છે ને ધીમે ધીમે કરીએ છીએ. જય ગિરનારી. ફાઇનલી હવે છે ને મિત્રો આપણે અહીંથી અંબાજી છે ને 500 પગથિયા રહ્યા છે. તો અહીંયા છે ને હાવ અત્યારે થાકી જતા વરસાદમાં પડી ગયા ને તો અહીંયા વોલ્ટ મારી દીધો છે. આલા ડોલા નજારો છે ને એકદમ કેમ છે વાતાવરણ તમે જોઈ શકો છો. ફોન એ પડી ગયો છે ને એટલે થોડી ઘણી તકલીફ રહેશે કે કેમેરા તો ડિજિટલ ઠંડો પવન આવે ને એસી ટૂંકી પડે એવો પવન આવે છે ને આમ જો નજારામાં તો કાંઈ ન ઘટે. કેમ છે એકદમ ધુમ્મસ. તમને હેઠે જોવો ને તો તમને કાંઈ આગે હોતી નહીં દેખાય. જો અહીં તો સીડી બધા ચડે છે હજી. પછી અંબાજી નથી પડી ગયા હતા એકદમ એટલો અદભુત નજારો આવી રહ્યો છે અને પવન એટલો મને એટલો પવન ઠંડો આવે છે એસી નો એવો છે. ખૂબ સારી એવી મજા આવવાની છે. હાલો થોડા આગળ હાલો હાલો થોડો પવન નહીં લાગે પીછે બીજા ઘોડે આમ તો હવે થોડુંક જ છે અહીંથી પવન નહીં લાગે પછી થોડુંક તો હાલો પવન હવે નહીં આવે હટતો જાય તો હવે થોડુંક અહીંથી પવન નહીં લાગે. કેવું છે ઓલો હસકો આવતો નથી. પગથિયામાં પાણી એટલું આવવું જોઈએ ને ઓટા એ પણ નહીં આગળ આવે. કેવું છે ના વરસાદ ચાલુ હે કે ફોન કર્યો છે અંબાજી સુધી ફોન લાગી જાય છે તો ના કેવો વરસાદ છે ને એટલા માટે ફોન કર્યો. અમારા ભાઈબંધ છે ને થોડાક આગળ વહી ગયા છે એ બધા છે ને અંબાજી ઓટી ગયા છે ને અમે અંબાજી પોકવા જશે તો હાવ થાકી જતા વરસાદના. તો ફાઇનલ મિત્ર અમે છે ને પોકવા આવ્યા છે અને અમારા ભાઈ અહીંથી છે ને થોડુંક આગળ છે તો એ હાવ થાકી ગયા છે તો અહીંથી પાછા નીચે જાય છે. હાલો તો જય ગિરનારી.
એક તરફ પવન કેમ થતો જો ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ. આ ઉપર પતંગ અંબાજી મંદિર તમે જોઈ શકો છો. તો અમે દર્શન કરીને તો અહીંયા છીએ. હવે અહીંથી આપણો છે ને ટ્રેક થોડોક જ દૂર છે ગિરનારનો. હાલો તો મળીએ છીએ આપણે ગિરનાર જઈને ત્યાં. જય ગિરનારી. ફાઇનલ મિત્રો આપણે છે ને હવે અહીંથી ગિરનાર થોડોક જ દૂર છે, પણ એમાં એવું છે ને એકલું ધુમ્મસ જ છે કે એટલે ગિરનાર દેખાતો નહીં. નકર એક જેટ અમારી સામે છે, કારક દેખાઈ જાય છે. જો ધુમ્મસ વ્યૂ જાય ને તો અત્યારે છે ને ખૂબ સારો એવો નજારો થઈ ગયો છે. તો ધુમ્મસમાં છે ને ગિરનાર દેખાતો નહીં નથી બરાબર. જો આ ધુમ્મસ ઓછું પડશે ને તો તમને ગિરનાર જોવા મળશે. એટલે આમ જો તમે ધુમ્મસ જ એટલો છે કે એ છે અમારી સફર લઈને ત્યાં ગિરનાર હતી. તો અહીંથી જો ધુમ્મસ ઓછું પડશે ને તો જ તમને ગિરનાર જોવા મળશે. નકર તો જો આવું ઠેઠ સુધી આવું ધુમ્મસ જ રહેવાનું છે ઠેઠ સુધી. તો અમારી સફર છે ને હવે થોડીક જ દૂર છે ગિરનારથી, પણ ગિરનાર તમને બતાવી કે એમ છે નહીં. કેમ કે જો અમારે તો દેખાડો છે પણ ગિરનાર અત્યારે દેખાતો નથી. हेलो गाइस, तो अभी हम जाने वाले हैं गिरनार पे. यहीं पे से थोड़ी पे दूरी पे है गिरनार. तो वीडियो पे बने रहना. वीडियो के लास्ट टाइम के लिए बने रहना और हमारा चैनल सब्सक्राइब और लाइक कर देना. जय गिरनार निरंजन. तो અત્યારે છે ને આપણે અંબાજી મંદિર વટી ગયા છે. નાથી લગભગ 500 થી 600 પગથિયા અંબાજી થી વટી ગયા છે હવે. તો ફાઇનલ મિત્ર આપણે છે ને હવે આપણે ગોરખનાથ કોણે પહોંચી ગયા છે. ગાયનું ગળું છે અમારા ભાઈ જાય છે ચેલેન્જ મારી દઈ. હાલ ચાલ તું ઓલે કાઢ ફોન લેતા જાવ મારો. આ ભાઈ અમારે નીકળે છે ગાયના ગળાની અંદર થઈ. હાલ આપણે ઓલી બહુ થઈને જોઈ લઈએ. હું તમને બતાવું વિડીયોમાં બિના રહેજો. અમારા ભાઈ છે ને ગાયના ગળામાંથી નીકળે છે આ બધું. નીકળો જો અહીંથી નીકળવાનો છે. ઓલી બાજુ થી ગયા હતા. આ છે ને ગાયનું ગળું છે. જો પાછો વરસાદ છે ને ધીમો ધીમો ચાલુ થઈ ગયો. તો અહીંથી હવે આપણે છે ને થોડુંક નીચે ટ્રેક આવ્યો છે પાછો. કેમ છે ઓલા નાથી ઓલા પર ગાયના ગળે નીકળવાનું એવડું છે કે હાલો આવી જાઓ. હું તો આમ બહાર વાટો જો અમારા ભાઈ છે ને ગાયના ગળામાંથી નીકળી ગયા છે ઓલી બાજુથી. એને ઈચ્છા હતી કે એક વાર છે ને ગાયના ગળામાંથી ડુંગર ચડવા જાવ ને તારે નીકળવું તો છે જ. તો આજે એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તો હવે હાલો આપણે અહીંથી પાછો ફટાફટ થોડોક ટ્રેક છે આપણે લઈ લઈને પછી દત્તાત્રેય દર્શન કરી અને પાછો આપણે ફટાફટ વી આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. દર્શન કરવા જવાનો છે થોડુંક જ ત્યાં આગળ છે ને પાછો જો વરસાદ બહાર બોલાવવા માંડ્યો છે. હાસા નજારા જો હોય ને ગિરનારના તો છે ને અંબાજી વટી નથી આવે છે. જો તમે એકદમ આય નો કાઢે. જય ગિરનારી. જો તમે અહીંથી છે ને ટ્રેક ચાલુ થાય છે. જો અહીંથી બધા જાય છે. અહીંથી થોડોક જ ગિરનાર આગો છે આપણે. આ રીતના ક્યાંક ટ્રેક છે તમે જોઈ શકો છો. કેમ બાકી આ પછી છે ને અંબાજી પછીના નજારા ચાલુ થાય છે. તો અમારે જો આ બધા મિત્રો છે ને જીન વ્યવા છે ને અમે જે તો થોડાક આગા છે. 500-700 જેવું છે. 500-700 બગીચા બસ. તો હવે તો થોડીક જ છે. તો હવે જય ગિરનારી. ઓલા તો જા છે હો. કોણ
ચેતન ને દીપલો ને ઈ બધા ગયા છે હા તો દીપલો તો- પોળે હજી એની હારે આપણે આવવાનું છે પાછું દીપલા તો પોળે તો આપણે અરે હારી રાખો ઘડીક હાલો તો હાલો જય ગિરનારી થેટ મળી છે આપણે હવે દત્તાત્રેય ભગવાન ડાયરેક્ટ જય ગિરનારે થેટ ગિરનારે જઈને મળવાનું છે ડાયરેક્ટ હવે આ બે ખાલી વેળા હજી કેટલો નીકળો એ બધે બાકી ના હવે આપણે અંબાજી હોટેલ છે ને આપણે ગુરુ દત્તાત્રેયનો ગેટ પણ પહોંચી ગયા છે ઈ જો આપણે એકદમ આપણી સામે છે ને ગુરુ દત્તાત્રેયનો ગેટ છે તો હવે અહીંથી આપણે થોડીક ટાઈમ લાગવાનો છે તો વિડીયોમાં બિના રહેજો હાલો તો ફાઇનલી મિત્ર આપણે છે ને દત્તાત્રેયના ડુંગરે છેલ્લા ડુંગરે પહોંચી ગયા છે ઈ જો આપણે એક ગેટ એની નીચે થોડાક જ પગથિયા છે 20 થી 30 થી ને આ જો દત્તાત્રેય ભગવાનનો ડુંગર છે આ તો હવે આપણે પેલા દર્શન કરી આવીએ હું તો દર્શન કરીને અમારે તો ભાઈ દર્શન કરીને આવવાના અમારે દર્શન કરવા જવાનું છે તો જો અહીંથી એક ધારો છે ને ધુમ્મસ તમને એમ લાગે ને અહીં લાગે દરિયો આવી ગયો એવું લાગે એમ તે ભાઈ સ્વર્ગ સોરઠ નો શણગાર કહેવાય આ થોડીક ટ્રાફિક છે ઈ થોડીક મોડી પડી જાય ને તો એટલે આપણે પણ દર્શન કરી આવીએ હાલો ફાઇનલી મિત્રો આપણે છે ને દર્શન કરીને પાછા વળી ગયા છે દત્તાત્રેય ભગવાનના તો હવે આપણે જઈએ છીએ નીચે જોવો તો અત્યારે ટ્રાફિક બહુ છે નહીં તમે જોઈ શકો છો ક્યારેક તો એટલી ટ્રાફિક હોય ને તો અહીંયા પગ મેકવાની જગ્યા ન હોય એટલે ટ્રાફિક હોય છે ક્યારેક તો આ બે ઓછી ટ્રાફિક છે ચાલો આપણે પાછી નીચે ઉતરવાની સફર ચાલુ થાય છે અહીંથી તો હવે તો છે ને બે બહુ થાકી જશે તો હવે ઘણું ખરું તો છે ને ફટાફટ ઉતરી જવાનું છે આપણે આગે ભલે જા પણ તમને ઠેઠથી ઠેઠ સફર તો દેખાડશે હો મિત્રો મોજ આવવાની છે એમાં કાંઈ ઘટે નહીં તમને ગિરનારથી એમાં જો આ બે ધુમ્મસ છે ને એક ધારો એટલે બે ઓછા નજારો દેખાય છે પકડવા પડે વાદળાને પકડવા પડે જો આ તમે આમ ધુમ્મસ જ જોવો ને ખાલી તોય તમને એમ થાય કે આઘાત કરે હો એસી હું પવન કાઢે એની કરતા ઠંડો પવન આવે અહીંયા કંઈક લાગે છે તો હાલો આપણે છે ને હવે ટેક અંબાજી પાસે ટેક પહોંચીને મળશું કે આ ટેટ નીચે જઈને પણ કદાચ મળીએ તો બન્યા રહેજો વિડીયોમાં ચાલો તો આ છે ને આપણે ઉતરતી વખતે લીધી છે એસી ગિરનારની એસી કહેવાય ને આ કુદરતની એસી કહેવાય જુઓ તમે પવન આવે એટલે ભૂકા કાઢી નાખે હકીકત હા ઓલા જેવો પવન આવે સ્વર્ગ હા એસી નો પવન આવે એવું જ લાગે ઓરિજિનલી ઓરિજિનલ હો ભાઈ એમાં કાંઈ ઘટે કુદરતી નહીં બે છે પછી એક છે બે એસી એક અહીંયા છે ને એક અહીંયા છે થોડોક જ થી બરફ નો થઈ જાય એ જોજો આ મહેમાન આવ્યો મહેમાન હાલો ઠેઠ એસી માં ગડી ગયા મહેમાન આંગળો થઈ જાવ તો આંગળો થઈ જાય, હાલો. આ દત્તાત્રેય પોગો ને થાય ને તારે આવે છે ને ઉતરતી વખતે દાદરામાં જ આવે છે તમને ઓટોમેટિક ખબર પડી જાય તમે અહીં પોગશો ને એટલે તો હાલો ફોટો બોટો લેવો છે ને એકાદ બે લેતા જઈએ હવે થાય કે એવું લાગે કા હવે થોડુંક છે આગળ ઉતરી જવું જોઈએ ગિરનારી તો આપણા ભાઈબંધ મળી ગયા છે તો આ ખાલી આપણા ભાઈબંધ બેસી ગયા છે ઓય મિત્ર તો ઘણા બધા છે તો આ બાજુ છે જો આ તો ડો સ્ટન્ટ કરે આમ જો કેમ પણ સ્ટન્ટ કરે વાળો એક પરિવાર અહીં બેઠો છે જો તમે જોઈ શકો છો ફેમિલી લાગે આવડે ફેમિલી સાથે છે બધા
તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગિરનાર ઉતરી ગયા છે તો હાવ થાકી ગયા છે હાલવાની ફેરને બહુ વધારે હાલ બદલી ગઈ છે અને હવે આપણે છે ને ભૂખ પણ બહુ જોરદાર લાગી ગયેલી છે તો પેલા સૌથી પહેલાં છે ને આપણે નાસ્તો કરવા જવાનું છે અને પછી નાથી આપણે ડાયરેક્ટ ઘૂમે વીએ જવું મિત્રો આપણે છે ને નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને હવે ડાયરેક્ટ આપણે છે ને હાવ આરામ કરવા રૂમે વી જવાનું છે તો હવે મળીએ છીએ બીજા દિવસે તો આ વ્લોગમાં તમને મજા આવી હોય તો જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને જો આ ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ એક નવા વ્લોગની સાથે તો જય ગિરનારી.